કેન્દ્ર એવા ગીર ગઢડાના બાનેજની જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી હતી। આ મતદાન મથક પર એક મત પડે એટલે 100% મતદાન થયું ગણાય। એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે। મતદાન મથક સાથે રમણીય ગીર જંગલમાં કલેક્ટરે જાતે કચરો એકઠો કરી સફાઈનો સંદેશ આપ્યો હતો અને પ્રથમ વખત સફાઈ અભિયાન પણ હાથ ધર્યું હતું। ગીર જંગલની વચ્ચે આવેલ ઘટાટોપ વૃક્ષો વચ્ચે બાણેજ આશ્રમ પહોંચીને મતદાનની સમગ્ર વ્યવસ્થા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જડેજાએ નિહાળી હતી। એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિલોમીટરની દુર્ગમ મુસાફરી કરી પહોંચે છે। મતદારોની દ્રષ્ટિએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે। સાથોસાથ વિશાળ અને વૈવિધ્યતાને કારણે પણ દેશનો એક પણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય તે જરૂરી હોય છે। પરંતુ ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટ્સના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યું છે। मेरा नाम हरिदास बापू है और यहाँ मैं सेवा पूजा करूँ छूँ बाणेज आश्रम ये ऊना तालुका में जंगल में आवे से। एक मत के लिए यहाँ सब व्यवस्था करते हैं आयोग विभाग और कलेक्टर साहब यहाँ सब व्यवस्था करते हैं। मैं चुनाव करता हूँ एक वोट के लिए इतनी अहमियत रखे हुए इतनी सब व्यवस्था करते हैं वो। तो आप सभी भाइयों बहनों से मेरा निवेदन है कि आप सभी जाके अपना मत अधिकार का उपयोग करें। मत अधिकार का उपयोग करने से देश मजबूत होगा और लोकशाही को मजबूत होगी और सभी अपना मतदान जरूर करें। જ્યાં જંગલનો રસ્તો હોય ત્યાં પહોંચવું મુશ્કેલી ભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે। આવી તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જડેજાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા નેસ અને દેશમાં એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચનો સંકલ્પને સાર્થક કરવાના પ્રયાસ કરવામાં આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લાનું આવું જ એક સ્થળ છે બાનેજ। ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વિરવડથી 80 કિલોમીટર દૂર આવેલ તથા સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાડાથી 25 કિલોમીટર દૂર અને દુર્ગમ જંગલમાં આવેલ એકમાત્ર મતદાર ધરાવતા વ્યક્તિ માટે ઊભા કરવામાં આવેલ મતદાન મથક અને તેની વ્યવસ્થા માટે કલેક્ટરે જાતે મુલાકાત લીધી હતી। આજરોજ જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 3 ઊના વિધાનસભા વિસ્તારના મતદાન મથક નંબર 3 એટલે કે બાણેજ જે ફોરેસ્ટનું જે થાણું છે બાણેજ તેમાં બનાવવામાં આવે છે। અને આ મતદાન મથકની વિશેષતા એ છે કે અહીં એકમાત્ર મતદાર છે જે મારી સાથે ઊભા છે અહીંના જગ્યાના મહંત છે હરિદાસજી। એ એકમાત્ર મતદાર છે અને દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવે છે। અહીંયા બીએલઓની પણ નિમણૂક થયેલી છે। મતદાન મથકમાં જેટલા પ્રિસાઇડિંગ પ્લસ પોલિંગ પાર્ટી છે નિમણૂક કરવામાં આવશે। સેક્ટર ઓફિસરની પણ નિમણૂક થયેલી છે અને આજે એને એટલા માટે અમે બતાવીએ છીએ કે એક મતની કિંમત છે। આજે જ્યારે જંગલ વિસ્તારમાં એક મત માટે પંચ દ્વારા જો આટલી તૈયારી કરવામાં આવતી હોય તો આપ સર્વે મતદાતાઓને અપીલ છે કે આગામી જે મે મહિનામાં આપણે જે મતદાન 7 તારીખે યોજાવાનું છે એમાં આપ આપના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો। આપ આપના ઘરેથી નીકળો અને નજીકનું જે મતદાન મથક હોય જે આપને ફાળવાયેલું હોય ત્યાં જઈ અને આપની જે મતદારની જે સ્લીપ આપવામાં આવશે એ અને સાથેનું જે માન્ય જે ફોટાવાળું કાર્ડ છે એ ભૂલ્યા વગર સાથે લઈ મતદાન મથકે જઈ અને આપના મતદાનનો ઉપયોગ કરો અને મતાધિકારનો ઉપયોગ કરો એવી અપીલ મારા દ્વારા। જો જંગલમાં એક મતદાર આ મત પોતાનો ઉપયોગ કરતો હોય તો આપણે આપણા ગામ અથવા શહેરી વિસ્તાર જ્યાં પણ આપણે રહેતા હોઈએ ત્યાં જઈ અને આપણા મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરીએ। ભારત દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે। બિસ્માર રસ્તા વચ્ચે ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વન વિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે એક પ્રિસાઇડિંગ ઓફિસર, 2 પોલિંગ એજન્ટ, 1 પટ્ટાવાળા, 2 પોલીસ તેમજ 1 CRPF જવાન અને અન્ય સહાયક સ્ટાફ મળી 15 થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જડેજાએ બાણેજ ખાતે મતદાન અંગેની
તમામ વ્યવસ્થાઓ બાબતે જણાવ્યું હતું કે લોકશાહીમાં એક એક મત કિંમતી છે. દુર્ગમ વિસ્તારોમાં પણ કોઈ મતદાર મતદાન કરવાના અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્ર પ્રયત્નો કરે છે. દેશમાં માત્ર એક મતદાર ધરાવતું એવું વિશિષ્ટ મતદાન મથક બાણેજ છે, જ્યાં મંદિરના મહંત તેમનો એકમાત્ર મત આપે છે. જંગલ વિસ્તારના આવા દુર્ગમ વિસ્તારમાં પણ જો ચૂંટણી તંત્ર પ્રયાસો કરતું હોય તો તમામ લોકોએ પણ પોતાના મત અધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને આ લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાના અમૂલ્ય મત અવશ્ય આપવો જોઈએ. બાણેજ ખાતે જે મતદાન મથક છે એની મુલાકાત માટે આવેલ ત્યારે બાણેજ મંદિર ખાતેની વિઝિટ દરમિયાન જે લોકો અહીં આવે છે દર્શન કરવા, પિકનિક કરવા, અને એ લોકો દ્વારા જે ગંદકી અહીં ફેલાવવામાં આવે છે, પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની ડીશો, પછી જે વેફર્સના એના જે પેકેટ્સ હોય છે એ બધું લોકો આવી અને અહીં નાખીને વયા જાય છે. એવું ધ્યાન આપો. અમે આજે આ સફાઈ એટલા માટે અમે કરીને હાઈલાઇટ કરીએ છીએ કે લોકોને થોડીક જાગૃતિ આવે. આ જંગલ વિસ્તાર છે, સેન્ચ્યુરી છે, ફોરેસ્ટ તમને દર્શન કરવા માટે છૂટ આપે છે, એનો આપણે મિસયુઝ ના કરવો જોઈએ. અને ભલે તમે આવો પિકનિક કરો પણ પોતાનો કચરો છે પોતે સાથે જો નાખીને ડસ્ટબિને રાખ્યા છે અને બોર્ડે મેરે છે એ પ્રમાણે કરવાની એક તંત્રની, આ જગ્યાના મહંતશ્રીની અને અમારા તમામની એક અપીલ છે કે આવી પવિત્ર જગ્યાઓ જે છે આ સેન્ચ્યુરી વિસ્તારમાં આપ જ્યારે જાઓ ત્યારે પોતાનો કચરો છે પોતાની સાથે જ લઈ જાઓ, એવી એક નમ્ર અપીલ કરવામાં આવે છે. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જાડેજાએ મહંતને ચૂંટણીના મહત્વ અને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી અને બાણેજ મતદાન મથક ખાતે 1 વોટ 100% મતદાનની પરંપરા બરકરાર રાખવા અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટરની આ મુલાકાત વેળાએ જંગલના આ બાણેજ આશ્રમમાં પ્લાસ્ટિક બોટલનો કચરો જોતા કલેક્ટરે જાતે જ બધો કચરો ઉઠાવી જંગલમાં સફાઈ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ પણ જોડાયા હતા. આવેલ કનકાઈ મંદિર ખાતે જિલ્લા વહીવટી તંત્ર ત્યાં ચૂંટણી અંતર્ગત મતદાન મથકની વ્યવસ્થા કરી રહી છે. જૂનાગઢ લોકસભાના એરિયા અંતર્ગત કનકાઈ પોલિંગ બુથ ગીર જંગલની વચ્ચે આવેલું છે. તેમજ આ કનકાઈ મથકમાં 7 જેટલા અલગ અલગ નેસના અંદાજે 200 જેટલા મતદારો નોંધાયેલા છે. આ એવું મતદાન મથક છે કે જ્યાં સંદેશા વ્યવહાર માટે માત્ર વાયરલેસની જ સુવિધા છે. આ કનકાઈ બૂથ મધ્ય જંગલમાં આવેલું હોવાથી સંદેશા વ્યવહાર માટે તંત્ર માટે પણ ચેલેન્જ સમાન છે. અહીંયા ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે જૂનાગઢ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયાને માર્ગદર્શક હેઠળ આ બૂથ પર બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વર્ષોથી અહીંયાના મતદારો આ બૂથ પર પોતાના મતાધિકારોનો ઉપયોગ કરતા હોય છે, જે માટે તંત્રની આખી ટીમ સવારથી જ ઈવીએમ મશીન સહિતની સુવિધાઓ સાથે સાંજ સુધી અહીંયા રહી આખી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરતી હોય છે. આ તમામ મતદારોના મતથી નોંધ પણ આ ટીમ દ્વારા કરવામાં આવતી હોય છે. એક તરફ જૂનાગઢથી આશરે 70 કિલોમીટર દૂર આવેલા આ કનકાઈ બૂથની સામે જ કરોડો લોકોની આસ્થાનું પ્રતીક એવું માં કનકેશ્વરીનું મંદિર પણ આવેલું છે. ત્યાં મોટી સંખ્યામાં વર્ષ દરમિયાન લોકો દર્શનાર્થે આવતા હોય છે. આ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ વન વિભાગની ગાઈડલાઈન પ્રમાણે જ્યાં પોતાની આવવા જવાની નોંધણી આ મતદાન બૂથની બાજુમાં આવેલ ચેકપોસ્ટ પર કરાવતા હોય છે. હાલ આ મતદાન બૂથ આ ચેકપોસ્ટની બાજુમાં આવેલ ફોરેસ્ટના ક્વાર્ટરમાં આવેલું છે. કનકાઈ મંદિર ખાતે જ્યારે દર્શનાર્થી મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે બીજી બાજુ ચૂંટણી મતદાન તેમજ ચૂંટણી કાર્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે પંચની ગાઈડલાઈન પ્રમાણે મતદાનના દિવસે આ મતદાન બૂથ પર તમામ પ્રકારની તૈયારી કરવામાં આવતી હોવાનું મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. લોકસભા 2024ની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ ઘડાઈ ચૂક્યો છે. ગુજરાતની 26 બેઠકો માટે આગામી તારીખ 7મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા છેવાડાનો માનવી પણ પોતાના મતદાનથી વંચિત ન રહે એટલા માટે સમગ્ર તૈયારીઓ કરવામાં આવતી હોય છે. હાલ આપણે આવી પહોંચ્યા છીએ જૂનાગઢથી આશરે 60 કિલોમીટર દૂર આ કનકાઈ મંદિર ખાતે કે જ્યાં મધ્ય જંગલની અંદર વસતા 121 મતદારો માટે થઈ અને આ બૂથ ઊભું કરવામાં આવતું હોય છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા મતદાન મંદિર કનકાઈ મંદિર ખાતે આ મતદાન મથકનો ઉપયોગ કરી અને છેવાડાનો માનવી પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે એટલા માટે આ મતદાન મથક ઊભું કરવામાં આવે છે. એવી જ રીતે અહીંયાથી થોડા કિલોમીટર દૂર ગીર સોમનાથના બાણેજ ખાતે પણ 2007થી એક
માત્ર મંદિરના મહંત માટે પણ મતદાન મથક ઊભું કરવામાં આવે છે, ત્યારે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં દરેકને અપીલ આ ઉજવણીમાં સહભાગી થવા માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા પણ ખાસ અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા અહીંયા રાત્રિ રોકાણ કરવાની મનાઈ હોય છે ફોરેસ્ટના સેન્ચ્યુરીના નિયમ પ્રમાણે, પરંતુ આ દિવસે ખાસ વિચરતી જાતિઓ માટે થઈ અને આ મતદાન મથક ઊભું કરવામાં આવે છે અને સંપૂર્ણ તૈયારીઓમાં હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ. શિહોરાને ટિકિટ આપી છે, જેના કારણે તળપડા કોલી સમાજ દ્વારા વિરોધનો વંટોળ વકર્યો છે. લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપે સુરેન્દ્રનગર લોકસભામાંથી ચંદુભાઈ શિહોરાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, પરંતુ સુરેન્દ્રનગરમાં તળપડા કોલી સમાજના લોકો મહત્તમ હોવાથી ત્યાંના સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર તળપડા કોળુ સમાજની બોર્ડિંગ ખાતે તળપડા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સમાજ સંમેલનમાં પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા અને તળપડા કોળી સમાજના પૂર્વ ધારાસભ્યોએ ખાસ હાજરી આપી હતી. સાથે જ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાનાએ પણ સંમેલનમાં વિશેષ હાજરી આપી હતી. ભાજપ દ્વારા તળપડા કોલી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને એવું અમે નહીં ચલાવીશું. બેઠકમાં એવો સૂર ઉઠ્યો હતો. એમનું કહેવું હતું કે અગર ભાજપ સમાજમાંથી કોઈને ટિકિટ આપતે તો અમે પૂરો ટેકો આપતે, પરંતુ ભાજપે તળપદા કોળી સમાજની અવગણના કરી છે, એનું પરિણામ પણ ભોગવવું પડશે. સાથે સંમેલનમાં નિર્ણય લીધો હતો કે અગર કોંગ્રેસ હવે તળપદા કોળી સમાજના નેતામાંથી ટિકિટ આપશે તો તેને તળપદા કોળી સમાજ ટેકો આપશે. તે સાથે સોમાભાઈ ગાંડાએ નિવેદન આપ્યું કે અગર કોંગ્રેસ ટિકિટ આપશે તો હું ચૂંટણી લડીશ. માટે નેતૃત્વ મળે એ માટેનું મનોમંથન કર્યું છે. સમાજે કમિટી બનાવી છે અને સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે અને એ લાગણી, એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું અને સમાજની જે લાગણી છે એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ સુધી પહોંચાડીશું. મીટિંગ એટલા માટે કરે છે કે સૌરાષ્ટ્રમાં 3 સીટો તળપદા કોળીની છે, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર. પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે. જુનાગઢ અને ભાવનગરમાં બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે. અહીંયા આગળ અન્યાય કરે છે, માટે આજે તળપદા કોળીની મિટિંગ અહીં બોલાવી હતી. એના વિરુદ્ધમાં કે ગમે એમ કરીને કાં તો એને ઉમેદવારી પાછું ખેંચે અને તળપદા કોળીને ટિકિટ આપે, બસ. શિસ્તમાં માનનારી પાર્ટી ભાજપમાં ઉમેદવારોને લઈને ઠેર ઠેર વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. ત્યારે વિરોધના વંટોળ વચ્ચે ભાજપ પોતાનું નિર્ધારિત લક્ષ્ય મેળવવા કઈ રણનીતિ અપનાવશે એ આવનારા દિવસોમાં જોવા મળશે. જોરશોરથી ચાલી રહી છે તેવામાં લોકસભાના ઉમેદવાર તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ થોડા સમય પહેલા રાજપૂત સમાજ માટે અપશબ્દો બોલ્યા હતા. તેના માટે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણીની તારીખોની અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત થતા ચૂંટણી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં પણ રાજનીતિને લઈને પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજ નારાજ છે. આ અંગે રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલાના નિવેદનની નિંદા કરી છે. ગાંધીનગરમાં રામલીલા મેદાન ખાતે 100થી વધુ ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા. ક્ષત્રિય સમાજના આગેવાન રતુભા ચાવડાએ જણાવ્યું કે પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ માટે જે અપશબ્દ વાપર્યા છે તે બિલકુલ યોગ્ય નથી અને ચલાવી પણ નહીં લેવાય. આના માટે 100થી વધુ જગ્યા પર અમારા સમાજ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે. અમારી ફરિયાદ એ જ છે અને રજૂઆત પણ એ જ છે કે રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી દ્વારા રદ કરવામાં આવે. ફક્ત માફી માંગી લે એટલે સમાજ સમક્ષ બોલેલું પાછું જવાનું નથી. રાજપૂત સમાજ રાજકારણ કરવામાં માનતું નથી. અમે રૂપાલાને માફ નહીં કરીએ. જો રૂપાલાની ટિકિટ ભાજપ રદ નહીં કરે તો સમગ્ર દેશમાં ભાજપ પક્ષને રાજપૂત સમાજ લોકસભા 2024ની ચૂંટણીમાં જાકરો આપશે. ભૂતકાળમાં પણ પરેશ રાવલ સાંસદ બન્યા ત્યારે રાજપૂત સમાજ માટે તેઓએ પણ બેફામ નિવેદન કર્યું હતું. હવે આ પ્રકારના નિવેદનો ચલાવી લેવામાં નહીં આવે.
જો ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો રાજપૂત સમાજ ઉગ્ર આંદોલન પણ કરશે. આજે પુરુષોત્તમ રૂપાલા જે ચૂંટણીમાં અમારા રાજપૂતો વિશે અને રજવાડા વિશે જે ખરાબ શબ્દો બોલેલા છે તેના માટે પૂરા રાજપૂતોનો ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે. અમે કોઈ રાજકીય પાર્ટી કે પ્રચાર માટે ભેગા થતા નથી. અમારી માંગ છે કે રૂપાલાને ટિકિટ બી એની ટિકિટ બી રદ કરો. ન કે જો આજે અમે ભેગા થયા છીએ દરેક જિલ્લામાં અમે રૂપાલા વિરુદ્ધ એફઆઈઆર ફરાવીને ગામે ગામ રાજપૂતો મક્કમ થઈ ગયા છે. અને આજે અમે જવા દઈશું માફી માંગી એટલે માફી માંગેલું કોઈ બોલેલું માફ થતું નથી. પરેશ રાવલ બી અમારા સમાજ વિશે બહુ ખરાબ બોલેલા. માફી માંગી એટલે વાત પતતી નથી. આના માટે અમે જંપીને બેસવાના નથી. અમે કોઈ રાજકારણ કરવાનો નથી. અમારા સમાજનો સવાલ છે. આના માટે રૂપાલાને અમે માફ કરીશું નહીં. અને જો રૂપાલાને ટિકિટ મળશે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પૂરા ભારતભરના રાજપૂતો ભલે ભાજપમાં માનતા હોય, કોંગ્રેસમાં માનતા હોય, કોઈ બી પાર્ટીમાં માનતા હોય, પણ કોઈ ભાજપને વોટ નહીં આપી એ અમારું આહવાન છે. પ્રથમ વાગી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં ભાજપ પક્ષમાં રેખાબેન ચૌધરી અને કોંગ્રેસ પક્ષે ગેનીબેન ઠાકોર એમ બંને પક્ષમાં મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી છે. ત્યારે ઉમેદવારો દ્વારા પણ ચૂંટણી પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા પાલનપુર તાલુકાના ગામડાઓમાં જાહેર સભાઓ કરવામાં આવી રહી છે, જેમાં સંતો મહંતો સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બહેનોએ ઉમેદવાર રેખાબેનના ઓવરણા લઈ તેમને જંગી બહુમતીથી જીતાડવા સંમતિ દર્શાવી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોડ, મહેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ સમયે લોકસભાની ચૂંટણીમાં બંને મહિલા ઉમેદવારોનો જે મેદાનમાં ઉતારી છે, આ સમયે તમને કેવું લાગે છે કે વિકાસ કેવો થશે અને શું થશે એ આપણે મતદારો જોડે જાણીએ જરા. જી, આપ કેવો વિકાસ ઈચ્છી રહ્યા છો અને કેવા ઉમેદવારોની પસંદગી? બનાસકાંઠા એ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો છે અને અમારા ગલબા કાકાની દીકરી જ્યારે આ જિલ્લામાં લડી રહી હોય ચૂંટણી ત્યારે અમને ગૌરવ છે. મોદી સાહેબે અમારા જિલ્લાની કદર કરી છે, મહિલાઓની કદર કરી છે અને સમગ્ર જિલ્લામાં એક ઉત્સાહનું વાતાવરણ છે. સમગ્ર જિલ્લાના તમામ ભાઈઓ અને બહેનો સાથે મળે અને બનાસકાંઠાનું કમળ દિલ્હીમાં મોકલવા માટે કટિબદ્ધ છે અને ખૂબ મજબૂત છે. કાકા, આપણે બનાસની દીકરી છે તો એને કેવો વિકાસ એમને જોડેથી ઈચ્છી રહ્યા છો? અમારે તો એની જોડેથી એવો વિકાસ ઈચ્છી રહ્યા કે અમારે પાણી, પહેલો પ્રશ્ન છે અમારો પાણીનો. પાણી તળાવ ભરવાનું, નહેરનું પાણી લાવવાનું છે. અને મોદી સાહેબ અમારા ગુજરાતના છે, અમે ગુજરાત છીએ અને ગુજરાતનો અમને ગર્વ છે કે અમે ત્રીજી વાર બી વડાપ્રધાન મોદી સાહેબને બનાવશે, અમિત સાહેબને ગૃહપ્રધાન બનાવશે અને સારામાં સારો ડેવલપમેન્ટ કરી શકશે. બહુ વિકાસ સારો થાય છે અત્યારે તો અને બધું મોદીના નામથી પડે છે. આપ પાર્ટીમાં બંને મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરી છે તો આપ કેવા પ્રકારના સાંસદ ઈચ્છી રહ્યા છો? અત્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટા પ્રશ્નો જે પાણીના હતા એ પાણીના પ્રશ્નો માટે માનનીય મોદી સાહેબે જે જહેમત ઉઠાવી છે, ગુજરાતની સરકારે જે કામ કર્યું છે એ જોતો ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર જે ડૉક્ટર રેખાબેન છે એમને જંગી બહુમતીથી જીતાડવાનો પ્રજાજનોનો એક સંકલ્પ છે અને સંકલ્પ સાર્થક થશે. CR પાટીલ સાહેબની જે વાત છે કે ભાઈ 5 લાખ કરતાં વધારે વોટોથી સીટ આપો તો અમારો બનાસકાંઠા જિલ્લો અમારા સૌ મતદારો મળીને આ મહિલા ઉમેદવારને ખૂબ મોટી જંગી લીડથી જીતાડશે એવા સૌ ખેડૂત આગેવાનો, ખેડૂત મિત્રો, પશુપાલકો, બહેનો સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. રેખાબેન શિક્ષિત છે, સારો વિકાસ કરશે, કદમથી કદમ મિલાવી અને આ જિલ્લાનો વિકાસ થાય એવી અમને સૌને આશા છે. જી, આપણે જોયું કે બનાસકાંઠાના લોકોનો કેવો રિસ્પોન્સ છે અને કેવી ઉત્સાહ છે ચૂંટણીને લઈને. ઉર્વશી વ્યાસ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. પ્રબળ દાવેદારી કરતા રાજુ ભેડા દેખાયા હતા. આગામી લોકસભાની ચૂંટણીની સાથે માનવદાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા અને હાલ ભાજપના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણીના નામની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે આ વિધાનસભા હાલ પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવતી હોય અહીંયા પોરબંદર લોકસભા બેઠક પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર છે. સામે કોંગ્રેસમાંથી લલિત વસોયાએ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. સમગ્ર બાબતોની વચ્ચે માનવદાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીની સામે શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને પૂર્વ શિક્ષક એવા રાજુભાઈ ભેડા દ્વારા
કોંગ્રેસ પક્ષમાંથી પ્રબળ દાવેદારી કરવામાં આવી છે. રાજુભાઈ ભેડાએ ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી પેનલમાં 7 થી 8 ઉમેદવારો છે. અહીંયા સ્થાનિક મિત્ર મંડળ દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા મને ચૂંટણીની અંદર દાવેદારી કરવાનું કહેવામાં આવતા મેં ટિકિટ માંગી છે. ત્યારે આ વિધાનસભા વિસ્તાર ઘેડ પંથકમાં આવતો હોય આગામી સમયમાં કોંગ્રેસ મોવડી મંડળ જો મને ટિકિટ આપશે તો હું લોકોની 108ની જેમ સેવા કરીશ અને લોકોના કામો કરી તેમજ અહીંયાના ઘેડ સહિતના વિસ્તારનો જે પ્રશ્ન છે તે સ્થાનિક સમસ્યાઓ હલ કરવાનો પ્રયત્ન કરીશ. માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ વિધાનસભા છે એ પોરબંદર લોકસભા અંતર્ગત આવે છે, જેના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા છે. અને આ બેઠક ઉપર હાલના જે કોંગ્રેસ પક્ષના વિધાનસભાના જે સંભવિત ઉમેદવાર રાજુભાઈ ભેડા છે, જેમણે પ્રબળ દાવેદારી કરી છે. ત્યારે આપણી સાથે હાલ રાજુભાઈ ભેડા જોડાયા છે. સીધા જ આપણે એમની સાથે વાત કરીશું. જે રાજુભાઈ, આજે ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવે છે અને આપ કોંગ્રેસમાંથી સક્ષમ દાવેદારી કરી રહ્યા છો, શું કહેશો? હા, હું રાજુભાઈ ભેડા જુનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે 14 વર્ષ સુધી નોકરી કરી છે. મંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ તરીકે 8 વર્ષ સેવા આપી છે અને મંથલી તાલુકામાં મારો બિઝનેસ પણ છે, ખેતીની જમીન પણ છે અને માટે મને વિસ્તારમાંથી ઘણા મિત્ર સર્કલ ગ્રુપના આગેવાનોએ કહેવામાં આવ્યું કે ભાઈ તમે ટિકિટ માગો, અમે તમારી સાથે છે. એટલે મેં કોંગ્રેસમાંથી વિધાનસભા 85 માણાવદરની ઉમેદવારી નોંધાવી છે અને હું માનું છું કે લોકલ ગણી શકાય એવી રીતે ઉમેદવારો તો અમે 7 થી 8 માગણીદારો છે. આહિર સમાજમાંથી પણ 4 માગણીદાર છે, કડવા પાટીદાર સમાજમાંથી 2 માગણીદાર છે, લેવા પાટીદાર સમાજમાંથી 2 માગણીદાર છે અને હું જાણું છું ત્યાં સુધી અમારા મેંદડાના અને જુનાગઢના માજી ધારાસભ્ય ભીખા બાપાની પણ વાત આવે છે કે એણે પણ માગી છે. એટલે ઉમેદવાર તો જાજા છે, પણ પાર્ટી જો તક આપશે તો તાકાતથી ચૂંટણી લડી બતાવશું. રાજુભાઈ, ખાસ કરીને વાત કરીએ તો આપ જે દાવેદારી કરી છે તો લોકોની વચ્ચે કયા મુદ્દાઓ પર ખાસ કરીને જશો? કારણ કે જે માણાવદરનો વિસ્તાર છે એ ઘેડ પંથક છે અને ઘેડ પંથકની હાલત દર વખતે કફોડી બનતી હોય છે. એમાં તમે સાચા છે. એ મુદ્દાઓ ઘેડનું કેમ રક્ષણ કરવું, ઓજત, ભાદર, મધવંતી 3 નદીઓ આ મત વિસ્તારમાં આવેલી છે. તો ટિકિટ ડિક્લેર થયા પછી અમે એવું વિચારશું કે આપણે કયા મુદ્દા કેવી રીતે રક્ષણ કરીએ કે એ મુદ્દાના અનુસંધાને ચૂંટણીમાં ઝંપલાવ્યા પછી નક્કી કરશું અને તમામ લોકોને સાથ અને સહકાર અને 108ની જેમ સેવા આપવાની હું ખાતરી આપીશ અને ગમે ત્યારે ફોન કરે તો હું એક સામાન્ય નાગરિકની જેમ વિસ્તારનું કામ કરીશ. ચોક્કસથી કહી શકાય કે 108ની જેમ સામાન્ય નાગરિકની જેમ જો ટિકિટ મળશે પાર્ટીમાંથી તો કામ કરવાની ખાતરી આપી છે. આ હતા રાજુભાઈ ભેડા કે જેઓ કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે. ત્યારે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ મોવડી મંડળ શું નિર્ણય લેશે તે જોવું રહેશે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ. તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.